નવસારી શહેરમાં ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા ઉત્તરાયણ પર્વ પક્ષીઓ માટે પતંગના દોરાથી કપાયા હોય કે પતંગના દોરામાં ફસાયા હોય એવા પક્ષીઓનું રેસ્ક્યુ કરવા સાથે જરૂરી સેવા આપવામાં આવશે। સમગ્ર દેશ જ્યારે 14 તારીખના રોજ ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે નવસારી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન મહાવીર કરુણા મંડળ નવસારી દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવે છે। ત્યારે સવારથી લઈ સાંજ સુધીમાં આકાશમાં ઉડતા પક્ષીઓ જે પતંગના દોરાથી ઘાયલ થાય છે તેની સારવાર માટે ભગવાન મહાવીર કરુણા મંડળ નવસારીના સભ્યો દ્વારા આ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને તેમને ઓપરેશન કે પાંખ કપાઈ હોય કે અન્ય જગ્યાઓ પર ઈજા થઈ હોય તેમનું ઓપરેશન કરી અને તેમને સારવાર કરે છે અને સારા થાય છે, ત્યારે તેમને ફરી પાછા આસમાનમાં ઉડતા કરતા હોય છે। ત્યારે ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા એક સરાહનીય કામગીરી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે। એનટીસી ન્યૂઝમાં આ સમાચાર દ્વારા એક અપીલ કરે છે કે તમારા વિસ્તાર કે અન્ય વિસ્તારોમાં જો પક્ષીઓ પતંગના દોરાથી કપાયા હોય કે પતંગના દોરામાં ફસાયા હોય તો ભગવાન મહાવીર કરુણા મંડળ ટ્રસ્ટને સંપર્ક કરવા વિનંતી કરી છે, જેથી કરી પક્ષીઓનો જીવ બચી શકે। અમે છેલ્લા 15-16 વર્ષથી ભગવાન મહાવીર કરુણા મંડળ અમારું ઉત્તરાયણના દિવસે કેમ્પ કરીએ છીએ અને દરેકને એક અપીલ છે કે અમારો દરેક પાસે નંબર હશે, કોઈ પણ જગ્યાએ કબૂતર યા ઘાયલ કોઈ બી પક્ષી દેખાય તો અમને જાણ કરશો। અને અમારી એક ગૌશાળા બી ચાલુ છે, ભગવાન મહાવીર કરુણા મંડળ ગૌશાળા, શાંતાદેવી રોડ, મીઠીના નગરીની બાજુમાં। રિપોર્ટ એનટીસી ન્યૂઝ, નવસારી।